જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તને જોઈ મેં જ્યારથી આ સોંગ તો સર 3 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું યસ અને હિટ થાય છે 2 વર્ષ પછી. તો આનું કારણ છે મને એવું લાગે છે કે આ ગીત મારી પાસે છે ને 2 વર્ષ સુધી આ ગીત મારી પાસે એમને એમ પડ્યું રહ્યું હતું. હતું હા હતું મારી પાસે. એકચ્યુઅલીમાં આ ગીત ધવલ કાપડિયાને ત્યાં મેં રેકોર્ડ કર્યું હતું અને આ ગીત એક કોઈ બહુ નોર્મલ એક સિંગર શીખતો તો એણે ગાયેલું હતું એટલે મને ગાવાનું મન થયું. આ ગીત રાજ વાઘેલાએ આ ગીત લખ્યું હતું અને મને ગાવાનું મન થયું એટલે હું આ ગીત મેં ગાયું. એટલે એ રેકોર્ડ કરીને મેં મારી પાસે રાખ્યું. મેં ઘણા બધા સારા સારા એક્ટરોને સંભળાવ્યું જે મૂવીમાં ઘણા બધા આપણા અત્યારે સ્ટાર છે એ લોકોને સંભળાવ્યું. બધાને ગમ્યું. બધા એવું કીધું કે આનું ક્યાંક ને ક્યાંક અમને એવું લાગશે તો અમે તમને એટલે આ તમે બધાને સંભળાવેલું છે. હા આ ગીત મેં બધાને સંભળાવ્યું હતું 2 વર્ષ પહેલાં. 2 વર્ષ સુધી આ ગીત મારી પાસે પડ્યું રહ્યું હતું. તો એ વખતે કોઈ ધ્યાન આપ્યું નહીં પણ એક મારા ભરવાડ છે એક મિત્ર છે જેમની ચેનલમાં માત્ર દેશી આપણા જે સોંગ કહેવાય સમજો એવા સોંગ છે અને કાળિયા ઠાકરના ભગવાનના જ સોંગ છે. હવે એમને આ ગીત ગમી ગયું. મેં કીધું તમે દેશી સોંગ છે તમને આ અર્બન ટાઈપનું આખું મેં કીધું અલગ એક અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટાઈપનું સોંગ છે. એ કેમ તમે પૈસા બોલો મારે આ સોંગ તમારી પાસે કરવું છે મને આ સોંગ જોઈએ છે. મેં કીધું ઓકે તો હું તમને આપું છું ચલો કાંઈ વાંધો નહીં. એમનો ભાવ બહુ હતો એ સોંગ પ્રત્યેનો અને મેં ઘણી બધી રાહ જોઈ. ઘણા બધા મારા મિત્રો સ્ટાર્સ બધા છે એ લોકોની કે બધા મને કહેશે કે આ સોંગ સારું છે આપો. પણ હું એક વસ્તુ તમને કહી દઉં કે જે વસ્તુ ચાલવાની છે ને એને કોઈ રોકી શકવાનું નથી. હા એ ગમે ત્યારે ચાલશે. એનો સમય આવે ત્યારે ચાલે જ. એટલે મેં આમને ચેનલમાં શૂટ પણ થઈ ગયું. દીવ જઈને મેં શૂટ કરી લીધું બધું થઈ ગયું. પછી આમની ચેનલમાં નાખ્યા પછી પણ બહુ એવરેજ ચાલ્યું. પણ ક્યાંક ગોરી તમે મરડા લીધા મોહીને આ બધા ગીતોએ ક્યાંક મને ધક્કો આપ્યો. આ તમારા જીવનનો એક તમારા ગળાનો એક હાર છે એના અમૂલ્ય મણકાઓ છે. યસ 100%. આ બધું હાર છે 100% છે. ગોરી તમે મરડા લીધા મોહીરાજ આ બધા આ એક હાર કહેવાય. એમાં આ બધા મણકા ક્યાંક ને ક્યાંક જોડાતા જાય છે. એ સિવાય બેબીને બોર્નવિટા મજા કરાવી દો છો તમે. ગાયોના ગોવાળિયા પહેલું છે. તો આ જ્યારે રીલ જે હમણાં 2 વર્ષ પછી જે પ્રોપર ફેમસ થયું તો સર આની 2 લાઈન મારે પ્લીઝ સાંભળવી છે. આ ગીત તો હું બહુ ગાઉં છું ને પબ્લિકને પણ બહુ ગમે છે અને ગીતમાં ફિલિંગ્સ પણ બહુ મજા આવે છે. તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન યાદોમાં તારી રાતો છે વેરણ સૂનું રે લાગે જીવન આંખો આ તુજને ખોળે મારું ચિત્ત ચડ્યું ચકડોળે આંખો આ તુજને ખોળે મારું ચિત્ત ચડ્યું ચકડોળે હો લાગ્યો રે લાગ્યો રે પ્રીતનો રંગ લાગ્યો રે પ્રીતનો રંગ. વાહ. જીત વાઘેલા બહુ સારું લખે છે. એમણે હજી પણ ક્યાંક આવું ગીત એ લખવાના છે અને આવું જ કંઈક એનો પાર્ટ 2 તો હું એમ કહું છું પાર્ટ 2 બધા એવું કહેતા કે આનો પાર્ટ 2 બનાવો પણ જે એક થઈ ગયું કહેવાય. હવે કંઈક નવું કરવું જોઈએ. હા પણ ચાલ કોઈ પણ સોંગ હોય તમે બધામાં મજા કરો. સેડ સોંગ તો એવું લાગે કોઈક મૂકીને વહી ગયું. રોમેન્ટિક સોંગ લવ સોંગમાં એવું લાગે છે કે કોક તો યાદમાં છે. અને વાત કરીએ કે બેબીને બોર્નવિટા પીવડાવો સેટ હોય આપણે પોતે એવું લાગે એમ.